નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસની અંદર આ વિડીયોની અંદર આપણે જોશું NMMSમાં પૂછાવાયેલા પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચાલો પ્રશ્નો જોઈએ. ઇતિહાસ જાણવા માટેનો મુખ્ય સ્ત્રોત કયા છે? તો ઇતિહાસ જાણવા માટેના મુખ્ય સ્ત્રોત ત્રણેય છે: શિલાલેખ, ભોજપત્ર, તામપત્ર. એ ત્રણેય ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો છે. તો બીજો પ્રશ્ન જોઈએ. સ્ટીમર કે વિમાનની મુસાફરી દરમિયાન દિશાઓ જાણવા માટેનું સાધન કયું છે? તો તેના માટેનું સાધન છે હોકાયંત્ર. ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ પ્રાકૃતિક આપત્તિ દરમિયાન વન્યજીવોને ભારે નુકસાન થાય છે? તો આમાં જવાબ આવે છે દાવાનળ દ્વારા પ્રાકૃતિક આપત્તિને બહુ જ નુકસાન થાય છે. તો બીજો પ્રશ્ન જોઈએ. પૃથ્વીના ગોળા ઉપર બરાબર મધ્યમાં દોરેલો કયો વૃત્ત છે? તો વિષુવવૃત્ત છે, જે પૃથ્વીના ગોળા ઉપર બરાબર મધ્યમાં વચ્ચે છે. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? IMP પ્રશ્ન છે, ધ્યાન રાખવું. પેસિફિક મહાસાગર જે છે તે વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? ધ્યાન રાખવું નથી ને છેમાં. તો ગુજરાતમાં કયા જિલ્લામાં કર્કવૃત્ત પસાર થતું નથી? તો બનાસકાંઠા જિલ્લામાં કર્કવૃત્ત પસાર થતું નથી. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 1600 કિલોમીટર જેટલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સંદર્ભમાં કયું એક જોડકું ખોટું છે? તો દેશનપુર ધોળકા તે સંસ્કૃતિમાં ખોટું જોડકું છે. ઈસવીસન 1772માં એન્ટાર્કટિકામાં ખંડમાં પ્રવેશનાર સૌપ્રથમ સાહસિક વ્યક્તિ કોણ હતા? તો સાહસિક વ્યક્તિ એમેરિગો વેસ્પ્યુસી હતા. પ્રાચીન હિંદના ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ કોણ હતા? તો ભાસ્કર વર્મન નામના ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં માઇલસ્ટોનમાં શું લખેલું હોય છે? તો NH લખેલું હોય છે. IMP પ્રશ્ન છે, ધ્યાનમાં રાખો. ગુજરાતના અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંદર્ભમાં એક જોડકું ખોટું છે. એ કયું છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અમરેલી જિલ્લો. એ વિધાન ખોટું છે. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ નગરીમાં આપ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, તે સારનાથ નગરીમાં ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો. ગુપ્ત સંવતનો પ્રવર્તક રાજા કોણ હતો? તો ચંદ્રગુપ્ત પહેલો તે ગુપ્ત સંવતનો પ્રવર્તક રાજા હતો. ઓપેરા હાઉસ ઓસ્ટ્રેલિયામાં કયા શહેરને વિશિષ્ટ ઇમારત છે? તો એ સિડની છે, ત્યાં વિશિષ્ટ ઇમારત છે. સતલુજ નદી પરના ભાખડા ડેમથી રચાયેલ સરોવરનું નામ શું છે? તો ગોવિંદ સાગર તેનું નામ છે, જે સરોવરનું છે તે. તુગલુક વંશમાં ટપાલીના કયા નામે ઓળખવામાં આવતો? તો હલકારા નામથી તેને ઓળખવામાં આવતો, ટપાલીને. ગુજરાતના શિલ્પ સ્થાપત્ય અને સ્થળ માટે કયું જોડકું સાચું નથી? તો કીર્તિતોરણ વડનગરમાં. બાકી આ ત્રણેય સાચા છે. A, B, C એ સાચા છે અને કીર્તિતોરણ વડનગરમાં. નીચેનામાંથી ઉપર તરફ ન્યાયાલયનો ક્રમસર બનાવો. હાઈકોર્ટ, ટ્રાયલ કોર્ટ, સેક્શન કોડ, સુપ્રીમ કોર્ટ. તો પહેલાં સેક્શન કોડ આવશે, પછી ટ્રાયલ કોડ આવે, પછી હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ આવે છે. ધ્યાન રાખવું, પહેલાં સેક્શન કોડ, ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ. કયા મુઘલ બાદશાહને મહેલોના બાંધનાર બાદશાહ તરીકે કહેવાય છે?
તો એ છે જહાંગીર, જેણે મુગલ બાદશાહ અને મહેલોનો બાંધકાર બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા બનાવીને ફરે છે અને કક્ષાની સાથેનો ખૂણો કેટલો છે? તો 6.65 અને 23.5. ભારત સરકારે RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ક્યારે પસાર કર્યો હતો? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ઓક્ટોબર 2005ના રોજ પસાર કર્યો હતો. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને છૂટી પાડતી નહેર કઈ છે? તો તે સુએઝ નહેર છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ પાડે છે બંનેને, તે સુએઝ નહેર છે. ઢાઈ દિન કા ઝોપડા એ ધાર્મિક દ્રષ્ટિએ શું છે? તો તે ગુરુદ્વારા છે. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો આઈસ હોકી કેનેડાની રાષ્ટ્રીય રમત છે. બિહુ નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? તો તે પંજાબ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોણે બાંધ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. આદિનાથ ભગવાન ઋષભદેવનું દહેરું શેત્રુંજય કયા સંપ્રદાય માટેનું છે? તો તે શીખ સંપ્રદાય માટેનું આદિનાથનું છે. એફિલ ટાવર ફ્રાન્સના કયા શહેરમાં આવેલું છે? તો એ સ્ટારબુર્ગ નામના એફિલ ટાવર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો NMMS રિઝલ્ટ જોવા માટે કે NMMSને લગતી માહિતી મેળવવા માટે. પાણીપતનું પહેલા યુદ્ધ ક્યારે લડાયું હતું? પાણીપતનું પહેલા યુદ્ધ ઈસવીસન 1757માં લડાયેલું હતું. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? તો મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. છત્રપતિ શિવાજીને કયા મુગલ બાદશાહ સાથે વિગ્રહ કરવા પડ્યા હતા? તો તેમણે ઔરંગઝેબ સામે વિગ્રહ કરવા પડ્યા હતા. નીચેના પૈકી કઈ માનવ સર્જિત આપત્તિ છે? તો માનવ સર્જિત બોમ્બ વિસ્ફોટ એ માનવ સર્જિત આપત્તિ છે. પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે મૃદાવરણ છે. મધ્યપ્રદેશમાં ચંબલ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો તે ગાંધીસાગર નામનો બંધ બાંધવામાં આવ્યો છે. કેનેડાનું પાટનગર કયું છે? તો ઓટવા છે તે કેનેડાનું પાટનગર છે. ગુજરાતમાં વિધાનસભા ભવનનું નામ શું રાખવામાં આવ્યું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ કરીને વિધાનસભા ભવનનું નામ રાખવામાં આવ્યું છે. પર્વતરાજ હિમાલયનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. વનરાજના સમયમાં પાટણ કયા નામે ઓળખાતું હતું? તો અણહિલપુર નામથી ઓળખાતું હતું. મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો વીર સાવરકરે મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતીય સંસદની લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો 545 ભારતીય સંસદની સભ્યોની સંખ્યા હોય છે 545. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર હું એન ત્યાંગ ક્યાં વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલો? તો તેમણે નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. મીરાત ઉલ અખબાર સમાચાર પત્ર કોણે શરૂ કર્યા? તો રાજારામ મોહન રાયે મીરાત ઉલ અખબાર શરૂ કર્યા હતા. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું? તો પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉલ દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે લડાયું હતું. ભારતમાં સહકારી યોજના કોણે લાવ્યું? તો ભારતમાં સહકારી યોજના લોર્ડ વેલેસ્લીએ લાવી હતી. ડેલહાઉસી દ્વારા કઈ નીતિ આપવામાં આવી? તો ખાલસા નીતિ આપવામાં આવી હતી. ઈસવીસન 1829માં સતી થવાનો રિવાજ અટકાવવાનો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? તો વિલિયમ બેન્ટિકે આ કાયદો મૂક્યો હતો. ઈસવીસન ઇન્ડિયાની કંપનીનું હુકુમત સામે સંગ્રામનું આયોજન ક્યારે કર્યું હતું? તો 31 મે 1857ના રોજ કરવામાં આવ્યું હતું.
ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યું? તો પ્રથમ શહીદ મંગલ પાંડે બન્યા હતા. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. ગુલામ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાયો? તો કુતુબુદ્દીન ઐબક તે ગુલામ વંશના સ્થાપક તરીકે ઓળખાયો હતો. પૃથ્વી ઉપર કુલ આવરણો આવેલા છે? તો પૃથ્વી ઉપર કુલ 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ, એમ કરીને. પૃથ્વીની સપાટીથી આશરે કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો 1600 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. નીચેના પૈકી શેનો જાહેર મિલકતમાં સમાવેશ થતો નથી? તો ઘર તરીકે તે જાહેર સમાવેશ થતો નથી. બાકી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, શાળા તે બધા જાહેર મિલકતમાં સમાવેશ તેનો થાય છે. કયું વિધાન સત્ય નથી? તો સી ઓપ્શન સત્ય નથી. બાકી 3 સાચા છે. તો બંધારણ સભામાં એક પણ મહિલાનો સમાવેશ કર્યો નથી તે વિધાન ખોટું છે. દર કેટલા વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે? તો દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. રાજ્યસભામાં 250 સભ્યોમાંથી રાષ્ટ્રપતિ કેટલા સભ્યોને નિમણૂક કરે છે? તો 12 સભ્યોને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. તો રાજ્યસભામાં સભાપતિ તરીકે કોણ બને છે? તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે. ખરડો કાયદો બને તે પહેલાં તેનું વખત વાંચન થાય છે? તો 3 વખત તેનું વાંચન થાય છે ખરડો કાયદો બને તે પહેલાં. કઈ વસ્તુ પર ISIનું નિશાન હોય છે? તો ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર ISIનું નિશાન હોય છે. નીચેનામાંથી કયો વિવાદ ફોજદારી વિવાદ નથી? તો જમીનનો વિવાદ તે ફોજદારી વિવાદ નથી. નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો નાઇટ્રોજન તે ગ્રીન વાયુ નથી. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કોણે દાખલ કરી? તો મેકોલેએ અંગ્રેજી પદ્ધતિ દાખલ કરી હતી. જ્વાળામુખીનું નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન પર દબાણ આવતા ખાલી જગ્યાને છે? તો હીરો તે છે. વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.